નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ગઢડા ભાજપના 2 હોદ્દેદારોને કરાયા સસ્પેન્ડ। બક્ષીપંચ મોરચાના મંત્રી અને બૂથ પ્રમુખે કોંગ્રેસમાં જતા સસ્પેન્ડ। બોટાદ જિલ્લામાં નગરપાલિકાની ચૂંટણી પહેલાં ભાજપે મોટી કાર્યવાહી કરી છે। જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા ગઢડાના ભાજપના 2 હોદ્દેદારોને સસ્પેન્ડ કર્યા છે। સસ્પેન્ડ કરેલા નેતાઓમાં ગઢડા ભાજપના બક્ષીપંચ મોરચાના મંત્રી રામજીભાઈ સાંટિયા અને બૂથ પ્રમુખ મુકેશભાઈ સોલંકીનો સમાવેશ થાય છે। આ કાર્યવાહી પાછળનું મુખ્ય કારણ એ છે કે બંને હોદ્દેદારોએ ચૂંટણીમાં ટિકિટ માગી હતી, પરંતુ ભાજપમાંથી ટિકિટ ન આપવામાં આવતા બંને હોદ્દેદારોએ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે। જિલ્લા ભાજપ પ્રમુખે તાત્કાલિક અસરથી બંને હોદ્દેદારોને પક્ષના તમામ હોદ્દા પરથી દૂર કર્યા છે। નગરપાલિકાની ચૂંટણી નજીક હોવાના સમયે આ ઘટનાએ બોટાદ જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે। દર્શક મિત્રો, આ બધા હોદ્દા પરથી દૂર કર્યા એવું ન કહેવાય, પણ રામજીભાઈ સાંટિયા અને મુકેશભાઈ સોલંકી ખરેખર જોવા જાઓ તો ભારતીય જનતા પાર્ટીને પાટું મારીને ગયા કહેવાય। અને હોદ્દા ઉપરથી દૂર કરવાનો કે સસ્પેન્ડ કરવાની કોઈ વાત જ નથી, કારણ કે હવે કોંગ્રેસમાં ગયા એટલે પહેલાં 100% શુદ્ધ સોનાના હતા, પરંતુ હવે એક કથિરના થઈ જશે, કારણ કે કોંગ્રેસમાં જાય એટલે કથિરના અને કોંગ્રેસમાંથી જે બોગસ માણસો હોય, કથિરના હોય, એ ભાજપમાં આવે એટલે એ 100% સોનાના થઈ જાય। આવું વર્ષોથી ચાલ્યું આવે છે અને આ એમની જે ચાલ છે એ ચાલ હવે લોકો સમજી જશે એવું લોકોમાં ચર્ચા થઈ રહી છે કે હવે ભાજપની ચાલને લોકો સમજી ગયા છે। બોટાદ દસ્તક ન્યૂઝ, એલડી મકવાણા, બોટાદ।